કાકા ઓડિટ તો એ વખતે નથી થઈ ને અત્યારે નહીં થઈ. એ વખતે ઓડિટનો ઇસ્યુ નહોતો. એ વખતે ઓડિટ ઇસ્યુ તમને ખ્યાલ હોય તો ખાસ સાધારણ સભા બોલાવી હતી. ખાસ સાધારણ સભા બોલાવ્યા પછી એમાં મંજૂર કર્યું. એમાં પણ મંજૂર કેવી રીતના કર્યું? પૂરો પેલો નહોતું બી જ્યાં સુધી તમે પૂરી જ્યારે વાર્ષિક અહેવાલ ન બોલાવી શકો ત્યાં સુધી પૂરો ભાવ એ તમે ન ચૂકી. કારણ કે અહેવાલમાં શો કરવો પડે, બેલેન્સ શીટ તો બતાવી પડે ને. 31 વર્ષ પૂરું થઈ જાય છે તો 4 મહિના સુધી તો અમે એ જ કહીએ છીએ. અમારી જોડે તો સેપમાં 31 ટ્રસ્ટની રાત્રે 12 વાગે અમારો તો હિસાબ કમ્પ્લીટ થઈ જાય છે. જેને કરવાના છે એ લોકો સહી કરવા ના ત્યાં સુધી સંસ્થા શું કરે? તો પછી પ્રજા તો જોબ જ આપવાની ને. સરકારની રજૂઆત હા ચાલુ છે. સરકાર જોડે બી રજૂઆત ચાલુ છે. અમારા ચેરમેન સાહેબે અને સરકાર મંત્રીને બી મળ્યા છે. આજે CA2 આજે એ લોકો ગાંધીનગર ભેગા થવાના છે અને એમાં જે રિઝલ્ટ આવશે તમને ના ખોટી વાતો ના કોઈ મેસેજ ખોટી વાતો અમે તો આ ડેરીનું વાતાવરણ ના ડોરાય ને આ સંગઠનની ભાવના એવી હોય ડેરીનું વાતાવરણ ના ડોરાય. હાલ આ જિલ્લામાં બધું વાતાવરણ ડોરે રોજ મેસેજ આવે છે. જે લોકો સંગઠન નહીં ચલાવતા ને એ તો બધા અમે તો ભારતીય કિસાન સંઘ ચલાવીએ છીએ એટલે આપણું ડેરી વાતાવરણ અમે એટલા માટે અમે અહીંયા આવ્યા બધા. તમારા લોકોથી કોઈ વસ્તુ છૂટી રહેવાની નથી. તમે સરકાર સાથે સંકળાયેલા ખેડૂતો સાથે બી સંકળાયેલા એટલે હવે કોઈ વ્યવસ્થા. અને બીજું ભાવ ફેર જ્યારે અમારું ઓડિટ ક્લિયર થશે એમાં જો તમે તરત ભાવ ના ફેરો તો માટે સંસ્થા બંધાય. ભાઈ આજ સુધીના છેલ્લા 10 વર્ષના કલેક્ટરે ઓકરા મંગાયા. છેલ્લા 2 વર્ષમાં પૈસા એનું કારણ આ વખતે અધિકારીઓ બદલાયા. ઓડિટ પૂરું ના કર્યું એને સરકારની કોમી છે ને સરકારને ઇન્વોલ્વ ના થવું જોઈએ. આ સરકારનો પ્રશ્ન નથી. આપણે કહે છે સરકારને નહીં પણ સરકાર ઇન્વોલ્વ થઈ હું ના થવું રાજકારણ સંજયભાઈ એક કામ કરીએ તો બધા જો ખેડૂતો જો સંઘર્ષ હોય એ જ કામ લટકાવ લટકાવ
Rio cái bay nhiêu bay kia đi sơn લટકાવ 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 ફેવરો ફરજી ફેવરો
કૂતરો એ રોવું છે મારા મને હા શુક્લ ના મળી ये तो घर हुआ तो મયંકભાઈ જોખમી થયા હતા વિડીયો ઉતારી આગળ મારા સોમરિયા રે સાબર ડેરીમાં આજે પશુપાલકો પોતાના દૂધનો ભાવફેર માંગવા ગયા, જે ઘણા સમયથી એમની માંગણી હતી. હજારો ખેડૂતો ભેગા થયા. ભાજપના રાજમાં પશુપાલકોને ભાવ આપવું તો દૂર, ભાવફેર આપવા તો દૂર, ઉપરથી લાઠીઓ વરસાવી પોલીસથી, અને એમાંથી એક પશુપાલકનું મોત થયું છે. આ શું થઈ રહ્યું છે ભાજપના રાજમાં? ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર. એમને તમે ન્યાય આપી નથી શકતા, એમની હાલત સુધારી નથી શકતા, એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા, ભાવ ફેર આપી નથી શકતા, અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં.
અને એ જ્યારે ભાવફેર માંગે, પોતાનો હક માંગે, તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો. ભાજપના રાજમાં હવે પશુપાલકોને, ખેડૂતોને મોત મળતું થઈ ગયું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ માફ ન કરી શકાય એવી ઘટના છે. હું મૃતકને, પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી. તમે ખેડૂતો અને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે સાંખી લેવાય એવું નથી. અને તમે ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો. 30 વર્ષ પહેલા આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર, ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો. પછીથી ક્યારેય સત્તામાં નથી આવી. કોંગ્રેસનો અહંકાર હતો, એને અહંકારને ઉતારી દીધી હતી આ ખેડૂતોને, પશુપાલકો, એને ભાજપ સરકાર લાવ્યા. 30 વર્ષમાં ભાજપને પણ આ જ અહંકાર આવી ગયો છે. તમે જે રીતે અત્યારે ખેડૂતો ઉપર ને, માલધારીઓ ઉપર ને, પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો, ગોચરો રહેવા નથી દીધી, સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા, ભાવ ફેર નથી મળતા, અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે એ રૂપિયા ચાવ કરી જાઓ છો. આ ક્યારેય પશુપાલકો સાંખી નહીં લે. આ ખેડૂતની, પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં, એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે. ખૂબ જ દુઃખદ ઘટના છે. 54 લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ, પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે. ભાજપને આની કિંમત ચૂકવવી પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરી, જે આ ડેરીના મૂળ માલિકો છે એવા પશુપાલકો, દૂધ ઉત્પાદકો, એમના લૂંટાઈ રહેલા પરસેવાના પૈસાને હિસાબ માંગવા માટે સાબર ડેરીએ ગયા. ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને બચાવવા માટે પોલીસે હાથો બનીને આ ખેડૂતો પર નિર્મમ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા. હમણાં મળતા સમાચારો પ્રમાણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત શહીદ થયા છે આ લાઠીચાર્જ, ટીયર ગેસ અને એ આખી સમગ્ર ઘટના દરમિયાન એમને જે ઈજાઓ થઈ એને કારણે. અશોકભાઈ ચૌધરીની આ શહીદી એળે નહીં જાય. આમ આદમી પાર્ટી ગુજરાત આ પશુપાલકો, દૂધ ઉત્પાદકોના સમર્થનમાં સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લાના તમામ આ પશુપાલક, દૂધ ઉત્પાદકોના પ્રત્યે સહાનુભૂતિ રાખતા નાગરિકોને સાથે લઈને, તમામ લોકોને સાથે લઈને, એમાં ધાર્મિક આગેવાનોને પણ આમંત્રણ આપીશું, રાજકીય આગેવાનોને આમંત્રણ આપીશું, સામાજિક આગેવાનોને આમંત્રણ આપીશું. આ બધાને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગુજરાત હવે સાબર ડેરીના પશુપાલકો, દૂધ ઉત્પાદકોના સમર્થનમાં રોડ ઉપર આવશે. અમારી વિનંતી છે કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી પોતાની સૂઈ ગયેલી સંવેદનાને જગાડે, ઢંઢોળે અને એમનામાં શરમ અને સંવેદનાનો છાંટો હોય તો આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે, આની સ્વતંત્ર ન્યાયિક તપાસ થાય અને એ પરિવારને કમસે કમ 10 લાખ રૂપિયાના વળતરની તાત્કાલિક જાહેરાત કરે અને જવાબદાર અધિકારીઓને સજા થાય એની કાળજી કરે. જો આમાં ભાજપના ટોપના નેતાઓ નથી સંડોવાયેલા, કમલમનો આ ભ્રષ્ટાચારમાં ભાગ નથી, તો આ અધિકારીઓ તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ, એમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. જો 3 દિવસમાં સરકાર આવી કોઈ જાહેરાત નથી કરતી તો આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે, અહિંસક સંઘર્ષ કરશે. પશુપાલકોનું, દૂધ ઉત્પાદકોનો લૂંટાયેલો પરસેવાનો પૈસો જ્યાં સુધી એમના ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી અમે જપીને બેસવાના નથી. સાથે સાથે જો સરકાર પગલાં નથી ભરતી તો કાનૂની રાહે એવા તમામ પગલાં ભરીશું. એ આમ આદમી પાર્ટી વતી અને હું વ્યક્તિગત સાગર રબારી આ પશુપાલક, દૂધ ઉત્પાદક આંદોલનકારીઓને ખાતરી આપું છું કે ઊંચામાં ઊંચી દેશની કોર્ટમાં જઈને પણ આ અધિકારીઓને સજા થાય અને થાય ત્યાં સુધી અમે જંપવાના નથી. આ હાથો બનતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે. હવે એમની વર્દી
કોઈના હાથા બનવામાં સલામત નહીં રહેવા દઈએ. જરૂર પડે તમારા પરિવારના પેટ પર પાટું મારતા અમે અચકાવાના નથી.